Hello friends, welcome back the another video of Standard 6 Unit 1 Taste of India. આજે આપણે એક્ટિવિટી 4 to 11 સુધીનો અભ્યાસ કરીશું. એક્ટિવિટી નંબર 4, ટેસ્ટ ધ વેસ્ટ. નકામી વસ્તુઓ ચાખો. ટેસ્ટ એટલે ચાખવું અને વેસ્ટ એટલે નકામી વસ્તુઓ. શરૂ કરીએ. આ પેરેગ્રાફ જે તમને દેખાઈ રહ્યો છે તે હું વાંચી રહ્યો છું અત્યારે. આ પેરેગ્રાફની અંદર તમારે ધ્યાન આપવાનું છે. તેનો અર્થ હું કહેતો જઈશ સાથે સાથે. ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ordered a huge dinner. ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી. ઓર્ડર એટલે હુકમ કરવો, સૂચના આપી, હુકમ કર્યો એમ પણ કહેવાય. હ્યુજ ડિનર એટલે મોટું રાત્રિનું ભોજન. ડિનર એટલે રાત્રિનું ભોજન. That was for many important guests. Guests એટલે મહેમાનો. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વના. તે ઘણા મહત્વના મહેમાનો માટે હતું. That was for many important guests. So the Maharaja personally came to the kitchen. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. He want the best dishes for the guest. તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી. The cook was busy with his work when the Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે પુસ્તક હોય તો પુસ્તકમાં પણ આ પેજ કાઢીને જોઈ શકો છો, જેથી તમને અક્ષરો મોટા દેખાય. આગળ શું થયું તે જોઈએ. કુક એટલે રસોઈયો. કુક કહે છે, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. સ્વાગત છે મહારાજ, તમને અહીં જોઈને મને આનંદ થાય છે. કિંગ એટલે કે રાજા બોલ્યો. શું બોલ્યો? યોર ડિશીઝ સ્મેલ રિયલી ગુડ. તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે, સુવાસ આવે છે. કુક એટલે કે રસોઈયો બોલ્યો, થેન્ક યુ યોર મેજેસ્ટી. તમારો આભાર મહારાજ. અહીંયા માય લોર્ડ અને મહારાજ માય લોર્ડ અને મેજેસ્ટી એ બંનેનો અર્થ મહારાજ એવો અર્થ થાય છે. કિંગ એટલે કે રાજા. પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા શું કહે છે? વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ટોપલીમાં શું છે? કુક રસોઈયો કહે છે, દેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. તે વધેલા એટલે કે નકામા શાકભાજી છે મહારાજ, હું તે ફેંકી દઈશ. કિંગ, નો યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. ના, તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. તેમનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો. ફાઇન્ડ અ વે એટલે રીત શોધો એમ. ફાઇન્ડ એટલે શોધવું અને યુઝ એટલે ઉપયોગ. કુક કહે છે, શ્યોરલી આઈ વિલ. ચોક્કસ હું શોધી કાઢીશ. ત્યારબાદ એની નીચે જે પેરેગ્રાફ આપ્યો છે તેની ચર્ચા કરીએ અત્યારે.
Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી બહાર ગયા. The cook was worried. Worried એટલે ચિંતા હોવી. રસોઈયાને ચિંતા થઈ. He stared at the scrap and started thinking. તે વધેલા શાકભાજી તરફ એકીટસે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો. થિંક એટલે વિચારવું અને સ્ટેર્ડ એટલે એકીટસે જોઈ રહેવું. He had an idea. તેને એક યુક્તિ સૂચી. He first washed the vegetable, then he cut the vegetables into long strips. પહેલાં તેણે શાકભાજી ધોયા, પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. He put them in a big pot. તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા. He started to cook the vegetables into long strips. તે શાકભાજી રાંધવા લાગ્યો. જો આપણે શું કીધું? He started to cook the vegetables into long strips. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. He put them in a big pot. તેણે એક મોટા વાસણમાં નાખ્યા. He started to cook it. તે રાંધવા લાગ્યો. કૂક એટલે રાંધવું. He ground some fresh coconut, green chilies and garlic together. ગ્રાઉન્ડ એ ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે. વાટવું અથવા તો પીસવું એવો અર્થ થાય ગ્રાઇન્ડનો, બરાબર. અને અહીંયા એનો અર્થ લઈશું વાટ્યું. અર્થ જોઈએ તો આખા વાક્યનો, તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. He added this paste into the vegetables. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. એડિડ એટલે ઉમેરવું. He then added salt too. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some wiped નહીં બોલ્યા અને whipped બોલીશું. He added some whipped curd to the curry. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. જો whipped એટલે ફીણેલું, કર્ડ એટલે દહીં, કરી એટલે કઢી. He also poured a few spoonfuls of coconut oil. તેણે થોડી ચમચીઓ ભરી ટોપરાનું તેલ પણ રેડ્યું. He then decorated the dish with curry leaves. પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી. ડેકોરેટ એટલે શણગારવું. કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાન. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guests. તેણે મહેમાનોને વાનગી પીરસી. સર્વ એટલે પીરસવું. Everyone liked it very much. બધાને તે ખૂબ પસંદ આવી. The guest એ મહેમાનો બોલ્યા. શું બોલ્યા? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડિશ? વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. રસોઈયો મૂંઝવાઈ ગયો અથવા ગૂંચવાઈ ગયો. આગળ જોઈશું હવે. કુક સેઝ એટલે કે રસોઈયો કહે છે, The name of the dish is અવિયલ. એટલે કે વાનગીનું નામ અવિયલ છે. અવિયલ become famous all over કેરલા. અવિયલ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થયું.
એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ બાસ્કેટ ઓફ વેસ્ટ. અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. ડુ યુ નો હુ ધ કુક વોઝ? તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ. જ્યારે આપણે અંગ્રેજી ઉચ્ચાર કરીએ છીએ ત્યારે અહીંયા ભીમા બોલતા નથી, ભીમ જ કહીશું. અમુક ઉચ્ચાર એ બદલાશે, એ જેમ જેમ આવશે હું તમને કહેતો જઈશ. ઇટ વોઝ ભીમ. વન ઓફ ધ પાંડવાસ. તે પાંડવોમાંનો એક ભીમ હતો. આપણે એમ કહી શકીએ કે તે ભીમ હતો, પાંડવોમાંનો એક. 5 પાંડવો હતા એમાંથી એક. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા. આપણે જ્યારે ગુજરાતી કરીએ ત્યારે વિરાટ કહીશું એને. અને રાજાનું નામ વિરાટ હતું. ધ પાંડવાઝ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. હાઇડ એટલે સંતાવું. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ તામિલનાડુમાં પણ લોકપ્રિય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અવિયલ વિશેની રસપ્રદ માહિતી દર્શાવતી એક્ટિવિટી અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે. તેને લગતા પ્રશ્નોના જવાબ અને બીજી બધી ચર્ચા હવે આપણે કરીશું. પેજ નંબર 7 છે આ તમારું. હવે આપણે આટલો પ્રશ્ન જોવાના છે. સૂચના અહીંયા આપેલી છે બી, એ તમે ધ્યાન આપજો. આટલી ચર્ચા કરવાના છે આપણે. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. આપણે ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે ક્રિયાપદ એ આપણે ખોરીને બાજુમાં લખવાનું છે. એક ઉદાહરણ આપેલું છે, એક્ઝામ્પલ. ધ કિંગ લેફ્ટ ધ કિચન. અહીંયા લેફ્ટ શબ્દ એ ક્રિયા દર્શાવે છે એટલે અહીંયા આપણે લેફ્ટ લખ્યું. તેવી રીતે દરેક વાક્યની અંદર આપેલું છે તે બાજુમાં લખેલું છે, જેથી તમને ખબર પડે. આની પીડીએફ તમને ઓલરેડી મેં સેન્ડ કરી દીધી છે. તમે બુકમાં પણ આ રીતે લખી દેજો. આ નોટબુકમાં પણ લખવાનું છે, એની પણ પીડીએફ મેં તમને મોકલી દીધી છે. તો ફર્સ્ટ જોઈશું, ધ મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. એમાં ઓર્ડર્ડ શબ્દ એ એક્શન વર્ડ છે એટલે આપણે ત્યાં લખેલો છે સાઈડમાં. ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. એમાં વોશ્ડ એ શબ્દ એક્શન વર્ડ છે એટલે ત્યાં લખ્યો. હવે હું વાક્ય વાંચીશ અને તેમાંનો રહેલો એક્શન વર્ડ બોલીશ. ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂન્સફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. એમાં પોર્ડ શબ્દ એક્શન વર્ડ છે. ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. એમાં ગ્રાઉન્ડ એ એક્શન વર્ડ છે. ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ. એમાં ડેકોરેટેડ એ એક્શન વર્ડ છે. મહારાજા વોન્ટ સમ ફ્રેશ ડિશીસ ફોર ગેસ્ટ. આમાં વોન્ટ એ શબ્દ એક્શન વર્ડ છે. ધ કુક એડિડ સમ વાઇપ્ડ કર્ડ ટુ ધ કરી. અહીંયા એડિડ શબ્દ એ એક્શન વર્ડ છે. ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. આની અંદર કટ શબ્દ એ એક્શન વર્ડ છે. અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા. આમાં અવિયલ શબ્દ આમાં બીકેમ શબ્દ BECAME, બીકમનું ભૂતકાળનું રૂપ બીકેમ એ એક્શન વર્ડ છે. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. અહીંયા કમનું ભૂતકાળનું રૂપ કેમ આપ્યું છે તે એક્શન વર્ડ છે. તેથી આપણે આ રીતે લખેલું છે. આ એક્ટિવિટી પણ તમારે તમારી નોટબુક અને બુકમાં લખી દેવાની છે.
આગળ જઈશું. થોડું ઝૂમ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે. ઓલરેડી મેં આના જવાબો લખેલા છે, તમારે ફક્ત ધ્યાન આપવાનું છે. ટીક ધ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ, એટલે કે અવિયલ આપણે જો બનાવી હોય તો એની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે સામગ્રી કઈ કઈ લેવામાં આવે. તો જે ટીક માર્ક કરેલી છે એ સામગ્રી લેવામાં આવે છે, જેમ કે ચીલીઝ, કરી લીવ્સ, ગાર્લિક, કોકોનટ, કર્ડ અને વેજીટેબલ સ્ક્રેપ. બાકીની બધી લેવામાં આવતી નથી. ચાલો આગળ જોઈશું. ડી તરફ જોઈએ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ. એમ કે છે કે રાજાએ મહેલમાં રાત્રિ ભોજનનો હુકમ કર્યો, આજ્ઞા આપી. બરાબર, તો એ વાત સાચી છે એટલે ટ્રુ લખ્યું. ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. રસોઈયો અવિયલ વિશે પહેલેથી જ જાણતો હતો, તો એવું તો હતું નહીં. બરાબર, તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ લખ્યું. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. એટલે કે રસોઈયાએ નકામા શાકભાજીનો ઉપયોગ કરીને નવી વાનગી બનાવી. તો આ વાક્ય સાચું છે એટલે ટ્રુ લખ્યું. નો બડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. કોઈને પણ નવી વાનગી અવિયલ ગમી નહીં. તો એવું તો બન્યું નહોતું. દરેકને જેમણે પણ આનો સ્વાદ લીધો એ બધાને આ ડિશ ખૂબ જ ભાવી હતી. તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ લખ્યું. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. રાજા કચરાને એટલે કે નકામી વસ્તુઓના જે કચરો હતો બાસ્કેટની અંદર એની વાત છે. તો કે રાજા એ વેસ્ટ એટલે કે નકામા કચરાને જોઈને, બાસ્કેટની અંદર જોઈને, ટોપલીમાં જોઈને ખુશ હતો. તો તમે જાણ્યું હશે એ વાર્તાની અંદર કે રાજા એ ખુશ ન હતો કારણ કે એ એનો ઉપયોગ કરવાનું રસોઈયાને કહેતો હતો કે આને તું ફેંકી દઈશ નહીં. તો આ વાક્ય તો ખોટું છે એટલા માટે આપણે ફોલ્સ લખીશું. ત્યારબાદ ઈ લઈએ હવે. યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ટુ ધીસ સ્ટેપ્સ. અહીંયા કેટલા સ્ટેપ્સ આપેલા છે. આપણે અવિયલ બનાવી છે તો અહીંયા જે મેં નંબર લખ્યા છે એ પ્રમાણે તમારે એને ફોલો કરવું પડે તો તમે અવિયલ ડીશ બનાવી શકો છો. સાથે સાથે આ તમારે બુકમાં પણ લખી દેવાના છે. અવિયલ ડીશ બનાવી હોય તો પહેલાં આપણે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ, એટલે કે જે શાકભાજીના ટુકડા છે તેમને ધોવાના છે અને સાફ કરવાના છે. ત્યારબાદ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. જે વેજીટેબલ એટલે કે શાકભાજીનો જે ટુકડા જે નકામા ટુકડા છે તેને આપણે લાંબા ટુકડાઓમાં કાપવાના છે. થર્ડ, ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. થોડુંક કોપરું, લીલા મરચાં અને ગાર્લિક એટલે લસણ, તો એને આપણે ગ્રાઇન્ડ એટલે વાટવાનું છે. ફોર્થ, whip some curd and mix in it. થોડુંક દહીં ફીણો અને તેમાં ઉમેરો, મિશ્ર કરો. ફિફ્થ, pour some coconut oil on top. ઉપરથી થોડુંક કોપરાનું તેલ નાખો. આમ તો પોર કરવું એટલે રેડવું એવો અર્થ લેવાય. છઠ્ઠું, ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. તેને મીઠા લીમડા વડે સજાવો, શણગારો. સેવન્થ, અવિયલ ઇઝ રેડી. અવિયલ તૈયાર છે. તો આ રીતે તમે ડીશ બનાવી શકો છો.
જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપીશું. નાવ નેરેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. એટલે કે હવે વર્ગ સમક્ષ તમે આ અવિયલ ડીશ બનાવી, તો એ તમે તમારા ક્લાસ સમક્ષ કહો કે આવી રીતે મેં બનાવી. તો એના માટે આપણે કશું કર્યું નથી. અહીંયા જે નંબરિંગ આપ્યા છે એ પ્રમાણે અહીંયા વાક્યો લખી દીધા છે. જેમ કે જો હું તમને બતાવી દઉં. અહીંયા તમે જોશો તો ફર્સ્ટ જે છે વોશ એન્ડ ક્લીનવાળું જે છે, બરાબર, એ અહીંયા લખેલું જ છે. જો 2-3 જે સ્ટેપ છે ને એના એ અહીંયા લખેલા છે, એ અહીંયા સુધી આવી ગયા છે. તો આપણે હવે ત્રીજા સ્ટેપથી લખવાનું રહેશે. તો અહીંયા જો 3 નંબરનું વાક્ય અહીંયા લખ્યું, ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ત્યારબાદ ફોર્થ ઉમેરી દેવાનું છે, બરાબર. તે છતાંય હું ચાલો બોલી જાઉં છું એટલે ખ્યાલ આવી જાય તમને. નાવ નેરેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. ચાલો આપણે એને હવે હું એનું વર્ણન કરું છું કે મેં જો ઘરે બનાવી હોય તો મેં કેવી રીતે બનાવી એ તમારે સાંભળવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, એટલે કે સૌ પ્રથમ, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. શાકભાજીના નકામા કચરાને લાંબા ટુકડાઓમાં કાપવા. ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. એડ ધ પેસ્ટ ટુ ધ વેજીટેબલ. થોડુંક કોપરું, લીલા મરચાં અને લસણને વાટો અને તેની જે પેસ્ટ છે તેને શાકભાજીમાં ઉમેરો. વાઇપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇટ ઇન ધ વેજીટેબલ્સ. થોડુંક દહીં ફીણો અને તેને શાકભાજીમાં મિશ્ર કરો. પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ. ઉપરથી કોપરાનું તેલ રેડો. ધેન ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. ત્યારબાદ તેને મીઠા લીમડા વડે સજાવો. ધ અવિયલ ઇઝ રેડી. અવિયલ તૈયાર છે. તો આ રીતે આપણે બનાવી શકીએ છીએ. તમારે પણ તમારી બુકની અંદર આ રીતે લખી દેવાનું છે. એક્ટિવિટી 5 જોઈશું હવે. રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. જો પહેલાં ડાબી સાઈડનું જે છે એ લઈશું. ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ. એડ સમ કરી. ડોન્ટ ઇટ ઇન અ હરી. એવી જ રીતે બાજુમાં પણ આપેલું છે. વેજીટેબલ્સ આર નાઇસ. વેજીટેબલ્સ આર યમી. આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. તો આગળ હવે શું કીધું એ જોઈએ. અહીંયા આપેલું છે, રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ્સ, ચોકલેટ્સ એન્ડ સો ઓન. હવે વેજીટેબલ શબ્દ છે ને એની જગ્યાએ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ અને ચોકલેટ મૂકીને બોલવું હોય તો કેવી રીતે બોલાય? હું બોલું છું, તમે ધ્યાન આપજો. ફક્ત તમારે શું કરવાનું છે, તો અહીંયા જે ફૂડ આપ્યું છે અથવા વેજીટેબલ્સ આપ્યું છે એની જગ્યાએ બીજા શબ્દ મૂકવાના છે. તો મારે જો ફ્રૂટ્સથી બનાવવું હોય તો એમ બનાવી શકાય કે ફ્રૂટ્સ આર નાઇસ, ફ્રૂટ્સ આર યમી, આઈ લાઇક ફ્રૂટ્સ ઇન માય ટમી. જો આઈસ્ક્રીમ્સથી બનાવવું હોય તો એમ બનાવાય, આઈસ્ક્રીમ્સ આર નાઇસ, આઈસ્ક્રીમ્સ આર યમી, આઈ લાઇક આઈસ્ક્રીમ્સ ઇન માય ટમી. ત્રીજું બનાવવું હોય તો એમ બનાવાય, ચોકલેટ્સ આર નાઇસ, ચોકલેટ્સ આર યમી, આઈ લાઇક ચોકલેટ્સ ઇન માય ટમી. તો આ રીતે આપણે બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો,
આ વિડીયો એ ઘણો લાંબો થઈ ગયો છે. હવે આનો બીજો ભાગ એ હું આના બાદ તમને મોકલીશ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.